એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઈઝ ઓછી હોય, નાની હોય છે, અને એમાં ઓવીએમ જે ઇન્જિન હોય બહાર લાગતો હોય, જેનાથી બહુ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જયારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે, એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેના હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે. એનો એનાલિસિસ ચાલુ છે. એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે, એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો. તો એના આગળ જે એફએસએલ માં મોકલવાની કામગીરી ચાલુ છે, અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે. એ બાબતે આ બંનેનો અમે એની પાસેથી એક ફોન મળ્યો છે, આપને બતાવવા માંગીએ છીએ, અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે, જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે. એની પહેલા કોઈ વખત આવ્યા છે? નહીં, એ આપ જાણો છો દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે. તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટેબ્લિશ થવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે. એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે, તો એ વધારે ડેરિંગ કહેવાય, કારણ કે નાની બોટમાં 2 લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે. તો એ લોકોની હિસ્ટ્રી હશે એવો મારો પ્રાથમિક રીતે માનવાનો છે. લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબ થી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો. આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબના થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે. પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેसेस હોય, એવો કોઈ પણ કેसेस હોય, એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એના ઉપર અમે કામગીરી કરશું અને ફોલોઅપ ક્યાંય હશે તો આપને આપીશું.